નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને આ આખું વીક આપણે 10 વર્ષની સીએનબીસી બજારની જર્નીની ઉજવણી કરી રહ્યા છે અને એ જ નિમિત્તે આજે આપણે મની મેનેજરમાં પણ વાતચીત કરીશું. અને હું છું પ્રીતિ દલાલ. આપ સૌનું સ્વાગત કરી રહ્યું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણની ઘણી ચર્ચા કરીએ છીએ, પરંતુ તાજેતરમાં ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ફ્રન્ટ રનિંગના આરોપ તો ગ્રોઅપ દ્વારા રોકાણ કરતા રોકાણકારના અમુક આરોપો લાગ્યા હતા. તો આ કારણે મ્યુચ્યુઅલ ફંડના તમામ રોકાણકાર ચિંતામાં આવી ગયા છે. તો ખરેખર આ મામલામાં થયું શું છે અને તેની કેવી અસર રોકાણકાર પર પડી શકે છે તેની અંગેની ચર્ચા આપણે કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણો સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ, બિફોર વી સ્ટાર્ટ ડુઈંગ ધ શો, આ સીએનબીસી બજારના 10 વર્ષ પૂરા થયા છે ને આખું વીક અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તમે પણ અમારી સાથે થોડા સમયથી જોડાયેલા છો. તમારી કેવી જર્ની રહી છે? સીએનબીસી બજારની જર્ની તમને કેવી લાગી છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમને, તમારા ટીમને અને સીએનબીસી બજારના બધા દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 10 વર્ષની જર્ની બહુ સરસ રીતના તમે લોકોએ કમ્પ્લીટ કરી છે. મને પણ આ 10 વર્ષમાં, હું ભલે હમણાં રિસન્ટલી થોડા વર્ષોથી જોડાયેલો છું, પણ મને પણ ઘણું શીખવા મળે છે સીએનબીસી બજાર જોઈને. અને એક આપણી માતૃભાષામાં જ્યારે આપણે શોઝ કરતા હોઈએ, આપણે ઇન્ટરવ્યુ કરતા હોઈએ છીએ, તો બોલવાની એક અલગ જ મજા આવે છે. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. યુ ગાઈસ હેવ ડન અ બ્રિલિયન્ટ જોબ. અને જેમ જેમ સીએનબીસી બજાર પણ હવે મેચ્યોર થઈ ગયું છે, એમ આપણા દર્શકો પણ ઘણું બધું શીખીને ઘણા મેચ્યોર થઈ ગયા છે. સો ટુડે વી આર ઇન અ ગોલ્ડન પીરિયડ, અને ધીસ ડેકેડ આઈ થિંક ડિજિટલી belongs to India, and I hope CNBC Bazaar goes to newer heights going forward. ઓફકોર્સ, પણ એમાં તમારા સાથની ઘણી જરૂરિયાત પડશે, કારણ કે તમારા વગર અમે કરી નથી શકતા, દર્શકોના વગર અમે આગળ નથી વધી શકતા. તો એ એક ગ્રુપ એફર્ટ છે, જેથી આઈ થિંક આપણો સાથ હવે ઘણો લાંબો રહે એવી જ હું આશા રાખું છું. અને આગળ વધીએ, કારણ કે હમણાં જેને ન્યૂઝ બનાવ્યા હતા અને એમાં ઘણા બધા દર્શકો હશે કે ઇન્વેસ્ટર હશે, ચિંતામાં આવી ગયા હશે. જે રીતે આપણે ક્વોન્ટના ન્યૂઝ સાંભળ્યા હતા. પણ પહેલાં ફ્રન્ટ રનિંગ એએમસીઝમાં શું છે એ પહેલાં એક ટર્મ આપણે સમજાવી દેવી જોઈએ દર્શકોને. પ્રીતિ, ટુ પુટ ઇટ વેરી સિમ્પલી, ફ્રન્ટ રનિંગ એટલે જે એએમસીમાં આઈધર જે ડીલર ટીમમાં જે બેઠા હોય કે એએમસીના જે સિનિયર લેવલ કે જે ફંડ મેનેજરમાં જે બેઠા હોય, એને બેઝિકલી એક ઇનસાઇડ ઇન્ફોર્મેશન મળે છે કે બેઝિકલી કે એએમસી આ પર્ટિક્યુલર એક સ્ટોકમાં બહુ મોટું ટ્રેડ કરવાનું છે, બલ્ક પરચેસ કરવાનું છે. સો એ ઇનસાઇડ ઇન્ફોર્મેશન યુઝ કરીને એએમસી ના જે લોકો હોય કે આઈધર ઓન ધ ડીલર ટીમ, એ બેઝિકલી એની પહેલા એ સ્ટોકને ખરીદી લે છે. એક એને પ્રાઇસ એડવાન્ટેજ મળે છે. જ્યારે એ એડવાન્સમાં એ સ્ટોકને ખરીદી લે એટ અ પર્સનલ મની, એટ અ પર્સનલ કેપેસિટી, અને જ્યારે પછી એએમસી એક બલ્ક ટ્રેડ મૂકે એ પર્ટિક્યુલર સ્ટોકને, તો પ્રાઇસ હાઇકના કારણ એને માર્ક ટુ માર્કેટ પર બેનિફિટ થાય છે. જ્યારે માર્ક ટુ માર્કેટ બેનિફિટ થાય, તો જેને જે ફ્રન્ટ રનિંગ કર્યું છે એ પછી ડમ્પ કરી નાખે. સો બેઝિકલી એક ઇનસાઇડ ઇન્ફોર્મેશનના કારણ, પમ્પ એન્ડ ડમ્પથી માર્ક ટુ માર્કેટના પ્રાઇસ બેનિફિટના કારણથી બેઝિકલી એને બેનિફિટ થાય છે બેઝડ ઓન ઇનસાઇડ ઇન્ફોર્મેશન. સો બેઝિકલી ધીસ ઇઝ વોટ ફ્રન્ટ રનિંગ ઇઝ ઓલ અબાઉટ. તો જે ક્વોન્ટ એએમસી જે હમણાં ન્યૂઝમાં રહ્યું હતું, શું ત્યાં પણ આવું જ કંઈક થયું હતું? સો બેઝિકલી ક્વોન્ટ એએમસીમાં હજુ કંઈક પ્રૂવ નથી થયું, સાબિત નથી થયું કે ફ્રન્ટ રનિંગ થયું જ છે. સેબીએ બેઝિકલી ઇન્વેસ્ટિગેટ કરે છે. ત્યાં સરપ્રાઇઝ રેડ થઈ છે એમની બોમ્બેના ઓફિસમાં અને આઈ થિંક હૈદરાબાદની ઓફિસમાં પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હજુ કંઈ પ્રૂવન નથી થયું કે એ એએમસીમાં ફ્રન્ટ રનિંગ થયું જ છે કે કંઈ ઇનસાઇડ ઇન્ફોર્મેશનને કારણ કોઈ કે એડવાન્ટેજ લીધો છે, હજુ સુધી પ્રૂવ થયું નથી. પણ ઇન્વેસ્ટિગેશન રેડ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓન ધ વે. અને ઓફકોર્સ દેટ વી રેડ ઇન ધ ન્યૂઝપેપર્સ. પણ અત્યારના કરંટ સિચ્યુએશન શું છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ, અને હાઉ સેફ આર દે? બિકોઝ ઘણા બધા ઇન્વેસ્ટરે અહીંયા ઇન્વેસ્ટ કર્યું હશે, તો શું કરવું જોઈએ અને આગળ શું અપ્રોચ રાખવો જોઈએ? કારણ કે જ્યારે કોઈના પૈસા ઇન્વેસ્ટેડ હોય તો ઓફકોર્સ એ લોકો ચિંતામાં આવી જતા હોય છે. એબ્સોલ્યુટલી. તો પહેલા હું થોડું ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની બારેમાં વાત કરું છું કે હાઉ આર દે પોઝિશન. કારણ કે આ ફ્રન્ટ રનિંગ
જે થયું ઓલરેડી ઘણા દિવસ થઈ ગયા છે. સો બેઝિકલી આટલા દિવસમાં એટલું હેવી રિડેમ્પશન આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવ્યા નથી. રિડેમ્પશન્સ આવ્યા છે, આન્સર ઇઝ અ યસ, ડેફિનેટલી. બટ એવું કંઈક હેવી રિડેમ્પશન આવ્યા નથી કે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સના રિટર્ન્સ એવા કંઈ નીચે નેગેટિવમાં એવા હેવીલી પડ્યા નથી કે ઇન્વેસ્ટર્સે પેનિક કરવું જોઈએ. ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1. નંબર 2, કે જે ક્વોન્ટ એએમસી છે ઓવરઓલ ઇઝ અ વેરી ગુડ એએમસી. લેટ્સ નોટ ફર્ગેટ કે આ 5 વર્ષમાં ક્વોન્ટ એએમસી ઓલમોસ્ટ બધી જ કેટેગરીઝમાં નંબર 1 પર ચાલી રહી છે. સો સંદીપ ટંડન, એમનો જે સીઆઈઓ અને સીઈઓ છે અને જે ચેરમેન છે, હી ઇઝ ડન અ ફિનોમિનલ જોબ. લેટ્સ નોટ, આપણે એના પાસેથી આ ક્રેડિટ આપણે લેવી નથી, રાઈટ? બટ એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ થોડા બહુ રિસ્ક છે, કારણ કે ક્વોન્ટ એએમસી ઇઝ મોર ઓર લેસ લાઈક અ વન મેન શો. સંદીપ ટંડન એમનો ચેરમેન છે, સીઈઓ છે અને સીઆઈઓ પણ છે. સો એમાં થોડું રિસ્ક તો છે જ કે વોટ ઇફ સમથિંગ હેપન્સ ટુ સંદીપ કાલ ઉઠીને, રાઈટ? કે ઇટ ઇઝ નોટ અ વેરી બિગ એએમસી, કે એમાં પ્રોસેસીસ નથી. કે યુઝ્યુઅલી આપણે ફોર એક્ઝામ્પલ એએમસીઝ લાઈક આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, કોટક, જે મોટી મોટી એએમસીઝ છે, લાઈક વિચ કમ્સ ઇન ધ ટોપ 3, ટોપ 4, રાઈટ? દે હેવ પ્રોસેસીસ ઇન પ્લેસ. કે એમનો એક પ્રેસિડેન્ટ હોય, પછી એક સીઈઓ હોય, પછી એક સીઆઈઓ હોય, અને પછી આખી ફંડ મેનેજરની ટીમ્સ હોય એન્ડ સ્ટફ લાઈક દેટ. સો રિસ્ક છે, આન્સર ઇઝ અ યસ. પણ at this point of time, I don't see any risk from the fund point of view. આ જે રિડેમ્પશન થઈ રહ્યા છે એનામાં મને બહુ રિસ્ક લાગતો નથી. તો ઇન્વેસ્ટર્સ કેન બી ઇન્વેસ્ટેડ ધ વે ઇટ ઇઝ. અને થોડું આમાં જોવું જોઈએ કે હાઉ થિંગ્સ આર પેનિંગ આઉટ ટુ બી ફ્રોમ ધીસ ફ્રન્ટ રનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. સો જસ્ટ ટુ રેપ અપ, જ્યારે આવું ફ્રન્ટ રનિંગના કેસીસ આવતા હોય છે, અને ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ આપણે આ સાંભળ્યું છે, એઝ અ ઇન્વેસ્ટર તમારે કઈ રીતના અપ્રોચ કરવાનો છે? બિકોઝ જો તમે પેનિકમાં કોઈ ડિસિઝન લઈ લો છો તો ઇટ માઇટ બી હાર્મફુલ ટુ ધ ઇન્વેસ્ટર. તો કયા એવા ફીચર્સ ધ્યાનમાં રાખીને આપણે ડિસિઝન લેવું જોઈએ? પ્રીતિ, બિફોર આઈ આન્સર ધીસ ક્વેશ્ચન, હું એક પોઈન્ટ એડિશનલી જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં હું બોલવાનો ભૂલી ગયો હતો, કે આ જે ક્વોન્ટના જે મ્યુચ્યુઅલ ફંડ છે, દે આર હાઈલી લિક્વિડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઘણા બધા એલોકેશન લાર્જ કેપમાં છે. સો આમ ઓવરઓલ માની લો કે કાંઈક રિડેમ્પશન પ્રેશર પણ અગર ફ્યુચરમાં આવે છે, કાંઈક ચલો માની લો કે કાંઈક પ્રૂવ પણ થઈ ગયું કે કાંઈક ગડબડ થઈ રહી છે, સો આઈ ડોન્ટ થિંક ધેર વિલ બી મચ ઓફ અ પ્રોબ્લેમ. હા, શોર્ટ ટર્મ વોલેટિલિટી આવશે, શોર્ટ ટર્મ નેગેટિવમાં જશે, શોર્ટ ટુ મીડિયમ ટર્મ, પણ ઓવરઓલ ક્વોન્ટના મ્યુચ્યુઅલ ફંડ્સ આર હાઈલી લિક્વિડ, વેધર ઇટ ઇઝ લાર્જ કેપ, મિડ કેપ્સ ઓર સ્મોલ કેપ. સો ઓવરઓલ આમાં મને નથી લાગતું પેનિક કરવાની જરૂરત છે, અને આમાં રીડીમ બટન પ્રેસ કરવાની હમણાં એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જરૂરત નથી. હવે કમિંગ ટુ ધ લેટેસ્ટ ક્વેશ્ચન ઓફ યોર્સ, કે શું કરવું જોઈએ. સો ઓવરઓલ આમ જોવા જઈએ તો યુ કેન નોટ અવોઇડ રિસ્ક, રાઈટ? હવે તમે મ્યુચ્યુઅલ ફંડનું જ્યારે બાસ્કેટ તમે બનાવો છો, ધ કી ઇઝ ટુ ડાયવર્સિફાઈ વેલ, રાઈટ? ધ કી ઇઝ ટુ કે તમે સારા ક્વોલિટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસમાં ઇન્વેસ્ટ કરો, કે જેના સારા પ્રોસેસીસ લાઇન હોય, સારી ફિલોસોફી હોય, મોટી એએમસી હોય. પણ એટ ધ સેમ ટાઈમ જો તમને નાની એએમસીમાં ઇન્વેસ્ટ કરવું હોય, ફોર એક્ઝામ્પલ લાઈક ક્વોન્ટ એન્ડ અધર સ્મોલ એએમસી, there is no harm in investing in smaller AMCs, but overall it has to be diversified. So મારા ખ્યાલમાં આપણે તમારા જ શો પર આપણે ઘણા બધા ઇન્વેસ્ટરના આપણે જ્યારે ક્વેરીઝ લઈએ છીએ, આપણે એમના પોર્ટફોલિયોમાં જોતા હોઈએ છીએ કે એક જ એએમસીમાં ઘણા બધા એ લોકો ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો એક જ એએમસીમાં લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરે છે, મિડ કેપમાં, સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરે છે. સો ધ કી ઇઝ ટુ ડાયવર્સિફાઈ વેલ. એક મ્યુચ્યુઅલ ફંડ એક એએમસી નો રાખો. મારા ખ્યાલમાં એકથી વધારે મ્યુચ્યુઅલ ફંડ એક જ એએમસીમાં રાખવાની જરૂરત નથી. અને એનીવેર બિટવીન મારા ખ્યાલમાં 20 to 25% ઉપર તમે એક એએમસીમાં એક્સપોઝર નહીં રાખો. સો અલગ અલગ એએમસીમાં ઇન્વેસ્ટ કરો, અને નંબર 2, 20 to 25% વધી એની ઉપર તમે એક પર્ટિક્યુલર એએમસીમાં એક્સપોઝર ના રાખો તમે. સો આઈ થિંક આમ ઓવરઓલ યુ કેનોટ અવોઇડ ઓલ ધીસ કાઇન્ડ ઓફ રિસ્ક, પણ તમે આ બધી રિસ્ક સારી હદ સુધી મિનિમાઇઝ કરો છો બાય ડાયવર્સિફાઈંગ વેલ. ઓફકોર્સ, તો તમે એક ડાયવર્સિફિકેશન રાખશો તો જો પણ આવા કોઈ સિચ્યુએશન આવે છે તો તમે એક સેફર ઝોનમાં કામકાજ કરી શકો છો. બીજો જે એક ચર્ચાનો વિષય રહ્યો હતો એ હતો ગ્રોનો, અને જે ઇન્વેસ્ટિંગ વાયા થર્ડ પાર્ટી એપ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, થર્ડ પાર્ટી એપથી જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇઝ ઇટ સેફ ઓર ઇઝ નોટ સેફ? પહેલા તો થોડું ગ્રોનું ઇશ્યુ હું થોડું સમજાવી દઉં છું, વોટ આઈ અન્ડરસ્ટેન્ડ બેસ્ટ. એટલે ગ્રોમાં શું થયું
કે એક ઇન્વેસ્ટરે અરાઉન્ડ 2020માં કંઈક મ્યુચ્યુઅલ ફંડમાં પરચેસ કર્યું, રાઈટ? એનો ફોલિયો ક્રિએટ થઈ ગયો અને એ આટલા વર્ષોથી ગ્રોના એપથી એ ટ્રેક કરતો હતો ઇન્વેસ્ટર, રાઈટ? હવે જ્યારે એને રિડીમ કરવાનું આવ્યું, વેન એ પછી ગ્રોના એપમાં ગયો ને રિડીમ કરવાની કોશિશ કરી, તો એ રિડેમ્શન પ્રોસેસ થયું નહીં. હવે ગ્રોએ શું કીધું કે આ મ્યુચ્યુઅલ ફંડ છે જ નહીં અમારી પાસે, રાઈટ? સો આટલા ટાઈમથી ગ્રોના એપમાં રિફ્લેક્ટ તો બધું થતું હતું, પણ બેઝિકલી એકચ્યુઅલમાં અંડરલાઇનિંગ જ્યારે પરાગ પારેખ પાસે પણ એ લોકોએ જ્યારે આ બધું ઇન્ક્વાયરી લઈને ગયા તો કીધું કે આ મ્યુચ્યુઅલ ફંડ છે જ નહીં, આ કંઈક યુનિટ્સ અલોટ થયા જ નથી, રાઈટ? અને પછી ઇવેન્ચ્યુઅલી સમ બાય શું કહેવાય, ઇન ધ મેટર ઓફ ગુડ ફેથ ગ્રોએ બેઝિકલી એ પૈસા એમને આપી દીધા. પણ ધીસ વોઝ અ વેરી બિગ થિંગ કે દેખાય તો છે એપ પર, અમને દેખાય છે પૈસા છે, માર્ક ટુ માર્કેટ પર આટલા પૈસા ગ્રો થયા છે, પણ જ્યારે રિડીમ કરવા ગયો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ હતું જ નહીં ને પૈસા હતા જ નહીં, એવું બેઝિકલી આ સામે આવ્યું છે. સો ટુ આન્સર યોર ક્વેશ્ચન, ધ આન્સર ઇઝ ડેફિનેટલી રિસ્ક તો છે જ. ઓવરઓલ થર્ડ પાર્ટી એપ્સ ઓવરઓલ થિયરિટિકલી દે આર વેરી સેફ, પણ સ્ટીલ આ ટેકનિકલ ગ્લિચીસના કારણે રિસ્ક ઇઝ ડેફિનેટલી દે. સો મારા ખ્યાલમાં અગર કોઈએ માની લો, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇન્વેસ્ટિંગ ડાયરેક્ટલી, કારણ કે આ ગ્રો ને આ બધા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ શું કરતા હોય છે કે દે ઓફર ડાયરેક્ટ પ્લાન્સ. હવે દે ઓલ્સો નીડ ટુ અર્ન મની. સો તમારો આ જે ડેટા છે આખો એમની પાસે જાય છે અને ધીસ ડેટા કેન બી ક્રોસ સોલ્ડ ઓલ્સો. સો બેઝિકલી એ લોકો એડ્સના થ્રુ કમાય બાય સેલિંગ યોર ડેટા. સો મારા ખ્યાલમાં આ ગ્રોના એપ્સ કે અધર થર્ડ પાર્ટી એપ્સ બેઝિકલી ડેટા રિસ્ક પણ આવી જતો હોય છે, આ ટેકનિકલ ગ્લિચીસના કારણે રિસ્ક આવી જતું હોય છે. સો ટુ આન્સર યોર ક્વેશ્ચન, ઓવરઓલ સેફ છે થિયરેટિકલી, પણ એટ ધ સેમ ટાઈમ પ્રેક્ટિકલી રિસ્ક તો છે જ. સો ઋષભ, મારે જાણવું હતું કે આવા થર્ડ પાર્ટી એપ્સ છે અને ઘણા લોકો પ્રિફર કરે છે કે અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ? અગર કરવું જોઈએ તો કયા આસ્પેક્ટ્સ નજરમાં રાખવા જોઈએ જેથી આપણા જે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ સેફર ઝોનમાં રહી શકે? પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ, હું થર્ડ પાર્ટી એપ્સના અગેન્સ્ટ નથી. એઝ લોંગ એઝ દે આર મેનેજિંગ ઇટ વેલ, તમારો ડેટા સરસ રીતના સિક્યોર રાખે છે, તો હું ઓવરઓલ થર્ડ પાર્ટી એપ્સના અગેન્સ્ટ બિલકુલ નથી. મારા ખ્યાલમાં લુકિંગ એટ ધ કરંટ જે રિસ્ક ચાલી રહ્યા છે, આઈ થિંક જેને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને, તો આઈ થિંક દે કેન ડુ ઇટ વાયા કેમ્પ્સ, વાયા કાર્વી, MF સેન્ટ્રલ, આ પોર્ટલ્સ યુઝ કરી શકે છે. કેમ્પ્સ, કાર્વી આર ઓફિશિયલ રજિસ્ટ્રાર્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. સો તમે આ કેમ્પ્સ ને કાર્વી અને MF સેન્ટ્રલ એવું એક એપ છે વિચ ઇઝ અ કોલેબોરેશન બિટવીન કેમ્પ્સ એન્ડ કાર્વી. ઓકે, સો ધીઝ આર એબ્સોલ્યુટલી સેફ. તમારો ડેટા પણ સિક્યોર રહે છે, તમારા ટ્રાન્ઝેક્શન્સ પણ બરોબર થયા નથી થયા, બધું કરેક્ટ રીતના તમને રિફ્લેક્ટ. હું એવી રીતે નથી કહેતો કે આમાં ટેકનિકલ ગ્લિચીસ નહીં આવે, ડેફિનેટલી આવશે, પણ એટલીસ્ટ યુ વિલ બી એબલ ટુ કે આ યુનિટ્સ કરેક્ટ રીતના અલોટ થયા છે કે નથી થયા. કારણ કે કેમ્પ્સ ને કાર્વી જેવું તમે પરચેસ કયું પણ ટ્રાન્ઝેક્શન કરો એનું તમને મેસેજ અને ઈમેલ પણ મોકલે છે. સો યુ નો ફોર શ્યોર કે તમે આ પરચેસ કર્યું છે કે નથી કર્યું, યુનિટ્સ થયા છે, બરોબર રિડેમ્શન થયું છે કે નથી થયું. સો આઈ એમ નોટ અગેન્સ્ટ ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ, પણ આઈ ફીલ કે તમે અગર ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કેમ્પ્સ, કાર્વી, MF સેન્ટ્રલથી કરો. અને તમે જે મ્યુચ્યુઅલ ફંડના જે વેબસાઇટ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સના જે એપ છે તમે એના થ્રુ કરો તો યુ આર એબ્સોલ્યુટલી 110% યુ આર સેફ. તમે થર્ડ પાર્ટી એપ્સ તમે કંઈક રિસર્ચ માટે યુઝ કરો છો, રિટર્ન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝ કરો છો, તમે ડેટા એમનો શું કહેવાય કે જે મ્યુચ્યુઅલ ફંડનો જે એ લોકો ડેટા પબ્લિશ કરે છે એની માટે યુઝ કરો, પણ ટ્રાન્ઝેક્શન માટે આઈ વુડ સ્ટીલ પ્રિફર કેમ્પ્સ, કાર્વી, MF સેન્ટ્રલ ઓર ધી મ્યુચ્યુઅલ ફંડ એપ્સ, એમના જે ડાયરેક્ટ પોર્ટલ છે એ કરશો યુઝ તો મારા ખ્યાલમાં વધારે સેફ રહેશો. રિષભ, ઘણા બધા એવો ક્લાસ ઓફ પીપલ કે ક્લાસ ઓફ ઇન્વેસ્ટર છે કે જે થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી ઇન્વેસ્ટ કરતા હોય છે અને મોરલી જે આમાં છે સ્મોલ મની જે ઇન્વેસ્ટ કરતું હોય છે, જેનો હાર્ડ અર્ન મની હોય છે ને એ લોકો આ પ્લેટફોર્મ યુઝ કરતા હોય છે બિકોઝ મે બી કદાચ એટલી અવેરનેસ નથી કે મે બી ઇટ્સ અ સિમ્પલર થિંગ કે મે બી એમના ફ્રેન્ડ્સે કર્યું છે અને ટિયર 2, ટિયર 3 પ્લેસીસથી અહીંયાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એ લોકોએ કયા એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ જસ્ટ ટુ બી રેસ્ટ અશ્યોર્ડ કે હું જે કરી રહ્યો છું, જે પ્લેટફોર્મ યુઝ કરી રહ્યો છું એ સેફર ઝોનમાં છે?
એબ્સોલ્યુટલી પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે કે જેને ઓલરેડી હવે ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે, રાઈટ, ઓલ થર્ડ પાર્ટી એપ્સમાં, વેધર ઇટ ઇઝ સ્મોલ મની ઓર લાર્જ મની. આઈ ફીલ તમે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરો આ થર્ડ પાર્ટી એપ્સમાં, યુ શુડ એકવાર ટ્રાન્ઝેક્શન કરીને ભૂલી નહીં જવાનું કે તમારી કાંઈક એસઆઈપી પિન ઓટો ડેબિટ પણ ચાલતી હોય તો પણ ભૂલી નહીં જવાનું. જસ્ટ બીકોઝ ઇટ ઇઝ રિફ્લેક્ટિંગ, એ જે એપના પોર્ટલ પર અગર રિફ્લેક્ટ થાય છે, ડોન્ટ ટેક ઇટ ઓન ફેસ વેલ્યુ. બરાબર. આઈ થિંક તમારે ક્રોસ ચેક કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈધર તમે એએમસીમાં ફોન કરો કે આ યુનિટ્સ બરોબર મને અલોટ થયા છે, આ ટ્રાન્ઝેક્શન બરોબર થયો છે કે નથી થયો, ધીસ ઇઝ નંબર 1. નંબર 2, તમે કેમ્સ કે કાર્વીના પણ વેબસાઇટ્સમાં જઈને તમારો કન્સોલિડેટેડ અકાઉન્ટ સ્ટેટમેન્ટ કે આ પર્ટિક્યુલર ફંડનો તમે અકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ તમે જનરેટ કરી શકો છો, પુલ આઉટ કરી શકો છો. એમાં પણ તમને ક્લિયરલી દેખાશે કે આ યુનિટ્સ, આ મ્યુચ્યુઅલ ફંડ કેટલું તમારું વેલ્યુ છે, કોસ્ટ વેલ્યુ કેટલી છે, માર્કેટ વેલ્યુ કેટલી છે, યુનિટ્સ કેટલી છે, એ પણ તમને ક્લિયરલી દેખાઈ જશે. સો નંબર 1, તમે એએમસી થ્રુ તમે ક્રોસ ચેક કરી શકો છો. નંબર 2, કે તમે કેમ્પ્સ ને કાર્વીના જે વેબસાઇટ છે એમાં પણ તમે જઈને તમે સ્ટેટમેન્ટ પુલ આઉટ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આ ટ્રાન્ઝેક્શન બરોબર રીતના થયું છે કે નથી થયું. સો આઈ થિંક હમણાં હવે બાય અને ફરગેટ ઇઝ નો જમાનો ગયો છે. આઈ મીન ઓલ્ધો આઈ વુડ પ્રિફર આપણા, કારણ કે ઇન્વેસ્ટિંગમાં ઇટ્સ, તમે જેટલી પેશન્સ રાખો, તમે લાંબા સમય તક રાખો, એટલું તમને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળશે. પણ એટલીસ્ટ ફ્રોમ અ ટ્રાન્ઝેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, બાય ને ફરગેટ કે ટ્રાન્ઝેક્શન કરીને ભૂલી નહીં જતા, ટ્રાન્ઝેક્શનને રીકન્સિલિએશન અને રીકન્સાઇલ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આઈધર ફ્રોમ ધી એએમસી સાઇડ ઓર કેમ્પ્સ અને કાર્વી થ્રુ પણ તમે આ રીકન્સાઇલ કરી શકો છો. અને આ કેસમાં કે અધરવાઇઝ જે પણ તમે રોકાણ કર્યા હોય ને ભૂલી નહીં જવાના, બિકોઝ ઇટ્સ યોર મની યુ હેવ ઇન્વેસ્ટેડ. અને ઓલવેઝ ચેકમાં રાખવાનું કે ભાઈ આપણા ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કામ કરી રહ્યા છે, કેવી જે આપણા એક્સપેક્ટેશન છે, આપણા ગોલ્સ પ્રમાણે જે આપણને રિટર્ન્સ જોઈએ છે જેટલા પીરિયડમાં એટલા થઈ રહ્યા છે કે નહીં. એટલે એની વિચ વેઝ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પણ રિષભ, હમણાં માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ છે, હજી તો ગ્રો થઈ રહ્યા છે, બજેટ આવવાનું છે, એટલે એનો પણ માર્કેટમાં જોશ છે, કારણ કે ઘણું બધું માર્કેટ એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યું છે, કારણ કે નવી ગવર્મેન્ટ ફોર્મ થઈ છે. અને આપણે જોઈએ તો નિફ્ટી 24,000ને પાર ટ્રેડ થઈ રહી છે, અને સેન્સેક્સ જોઈએ તો નિયરલી હવે 80,000ને ટચ કરવાની રોમાં ચાલી રહી છે. અને અત્યારે આપણે જોઈએ તો બધાને ફોમો છે કે હું રહી ના જાઉં, એટલે હું ગમે તે રીતે માર્કેટમાં ઇન્વેસ્ટ કરું, પછી એ કોઈ બી પ્લેટફોર્મ હોય, કંઈ પણ હોય. પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ? બિકોઝ યુ જસ્ટ કાન્ટ ગો ઇન દેટ વેવ, રાઈટ? કારણ કે નહીં તો યુ માઇટ લૂઝ, અને એક સેફર ઝોન પર રાખવાની જરૂરિયાત છે એમના માટે, એમના પૈસા માટે. કયા એવા તમે પોઈન્ટર્સ આપશો જે ધ્યાનમાં રાખવા જ જોઈએ પછી તમે કોઈ બી પ્લેટફોર્મથી જો તમારે નિવેશ કરવું હોય તો? પ્રીતિ, સિન્સ માર્કેટ્સ હેવ ટચ 24,000, આપણે માર્કેટની બારીમાં વાત કર્યા વગર શો તો આપણે પૂરો કરી જ ના શકીએ. આઈ ફીલ દેટ વી આર ઇન અ વેરી ગુડ અપસાઇડ મોમેન્ટમ ટુડે. ઇવન ધો આપણી નવી ગવર્મેન્ટ આવી છે ને બધું મેજોરિટીમાં નથી આવ્યું, પણ કોઇલેશનથી ગવર્મેન્ટ જે ફોર્મ થઈ છે ઇટ રિમેન્સ વેરી સ્ટ્રોંગ. આપણું જે અંડરલાઇનિંગ મેક્રો ને માઇક્રો ઇકોનોમિક ડેટા છે ધેટ રિમેન્સ વેરી સ્ટ્રોંગ. આપણે 8% જીડીપી ગ્રોથ રેટ પર ચાલી રહ્યા છે. સો આઈ રિયલી ફીલ કે આપણે સારા એક અપસાઇડ મોમેન્ટમમાં છે. પણ એટ ધ સેમ ટાઈમ કે આપણે ઇમોશન્સમાં અને સેન્ટિમેન્ટ્સમાં કેરીડ અવે નથી થઈ જવું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ અંડરલાઇનિંગ ફેક્ટ્સ ઓફ ધ માર્કેટ. અંડરલાઇનિંગ ફેક્ટ્સ ઓફ ધ માર્કેટ એ કહે છે કે લાર્જ કેપના વેલ્યુએશન્સ આર રીઝનેબલ. એ લોંગ ટર્મ જે એના જે વેલ્યુએશન છે દે આર ટ્રેડિંગ એઝ ક્લોઝ ટુ ધીયર લોંગ ટર્મ એવરેજ. તો મારા ખ્યાલમાં મને લાર્જ કેપમાં ઘણી સારી અપસાઇડ ઓપોર્ચ્યુનિટી લાગે છે ફ્રોમ 2 to 3 years પોઈન્ટ ઓફ વ્યૂ. Mid and small caps are overly priced. They are trading at a very high premium. So mid and small caps માં થોડું કોશિયસ રહેવું is very important. At the same time હું એવી રીતના નથી કહેતો કે મિડ એન્ડ સ્મોલ કેપમાં રેલી નહીં આવે. આઈ થિંક આનાથી એ વધારે ઉપર જવાના ચાન્સીસ છે. પણ એટલીસ્ટ એટ ધ સેમ ટાઈમ જે હમણાં ફેક્ટ્સ જે કહે છે કે વેલ્યુએશન્સ આર એક્સપેન્સિવ ઇન મિડ એન્ડ સ્મોલ કેપ, તો જે ફ્રેશ પૈસા છે, આઈ એમ લિટિલ બિટ અનકમ્ફર્ટેબલ પુટિંગ ફ્રેશ મની ઇન મિડ એન્ડ સ્મોલ કેપ. પણ મને લાર્જ કેપમાં મને બહુ જ અપસાઇડ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. સો ઇન્વેસ્ટર્સ can invest lump sum money in large caps or large cap oriented flexi cap fund. જેની સિપ ચાલી રહી છે એ તો કન્ટિન્યુ જ રાખે, કારણ કે સિપ બધા જ પીરિયડ્સ પર સ્પ્રેડ આઉટ થાય છે, બધા જ પોઈન્ટ્સ પર ઇન્વેસ્ટ થાય છે. સો તમારો ગોલ રિસ્ક એસેટ એલોકેશન પકડીને રાખો, ટાઈમ હોરાઇઝન પકડીને રાખો, અને તમે લાંબા સમય તક સિપ કન્ટિન્યુ રાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે સિન્સ વી આર એટ ઓલ ટાઈમ હાઈ,
તે જેનો ગોલ નજીક આવે છે, જેનો ગોલ 6 મહિનામાં કે 1 વર્ષમાં આવે છે, આઈ ફીલ કે હમણાં પ્રોફિટ બુક ડેફિનેટલી કરી શકે છે અને ફિક્સ્ડ ઇન્કમમાં જઈ શકે છે. અને જેને એક્સપોઝર મિડ અને સ્મોલ કેપ્સમાં વધારે છે, એ પણ એનો રિસ્ક હમણાં ટ્રીમ ડાઉન કરી શકે છે. સો નંબર 1 કે જેનો ગોલ નજીક આવે છે એ પ્રોફિટ બુક કરી શકે છે, અને જેનો રિસ્ક મિડ અને સ્મોલ કેપમાં જેનું એલોકેશન બહુ આગળ વધી ગયું છે એ પણ રીબેલેન્સ કરી શકે છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે માર્કેટ જ્યારે હાઈ હશે ત્યારે, અને આપણે બધું ઓનલાઈન કરતા હોઈએ છીએ, તો ઘણા બધા એવા તમને પોપઅપ્સ આવશે કે અહીંયાથી ઇન્વેસ્ટ કરો ને પૈસા 4 ગણા થઈ જશે, ડબલ થઈ જશે. પણ એને તમારે વેરીફાઈ કરવું પડશે કે આ એપ્સ જે છે બરાબર છે કે નહીં, અને તો કદાચ તમે ફસાઈ જઈ શકો છો. અને જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ નોન પ્રોડક્ટ્સમાં કરજો, નોન પ્લેટફોર્મ થ્રુ કરજો, અને તમારે ઓફકોર્સ એને એક વારે વારે વિઝિટ પણ કરતા રહેવાનું છે, કારણ કે આ તમે તમારા પૈસા માટે કામકાજ કરો છો, બીજાના નહીં, અને યુ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ મની. તો ઓફકોર્સ માર્કેટમાં નિવેશ કરો, એનો ફાયદો લો, પણ એક સાવચેતી પણ રાખવાની છે. ઋષભ, ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ મને પણ આપશો રજા, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે, કારણ કે ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.